ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં રીડેવલપમેન્ટ અને જોઇન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે, જેની સાબિતી આંકડાઓ આપી રહ્યા છે. પહેલાં બિલ્ડર્સ જમીન ખરીદીને પોતાની સ્કીમ મૂકતા હતા, પરંતુ હવે તેઓ રીડેવલપમેન્ટ અને જોઇન્ટ ડેવલપમેન્ટ તરફ વળ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ગાંધીનગરમાં 2024માં 777 પ્રોજેક્ટ રજીસ્ટર થયા હતા, જે 2025માં 30 નવેમ્બર સુધીમાં વધીને 983 થઈ ગયા છે, જેના કારણે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવક પણ 55 કરોડથી વધીને 59 કરોડ થઈ છે. જમીનના વધતા ભાવને કારણે બિલ્ડર્સ હવે મોંઘી જમીન ખરીદવાને બદલે જમીન માલિકો સાથે ભાગીદારી કરવાનું પસંદ કરે છે. આનાથી બંને વચ્ચે રિસ્ક વહેંચાઈ જાય છે અને બિલ્ડર પરનો આર્થિક બોજ ઘટે છે. બીજી તરફ જમીન માલિકોને પણ સીધી જમીન વેચવા કરતાં જોઇન્ટ ડેવલપમેન્ટમાં 20થી 25% વધુ નફો મળે છે. આમ આ ટ્રેન્ડથી બિલ્ડર્સ અને જમીન માલિકો બંનેને ફાયદો થઈ રહ્યો છે. અને વધુ અપડેટ્સ માટે જોતા રહો લો ન્યૂઝ નિકુંજ સોની.